Please subscribe my channel Maida Hemraj 007. ધોરણ 10 સામાજિક પરિવર્તન. કાયદાને સામાન્ય જ્ઞાનની જરૂરિયાત શા માટે? કે કોઈ વ્યક્તિ બરાબર છે કાયદાને જાણકાર હોય તો એ કઈ કઈ વસ્તુથી બચી શકે? તો કાયદાના સામાન્ય જ્ઞાન અને કાયદાના શિક્ષણ થકી પ્રજાજન કાયદાનો ભંગ કરતા કે ગુનાહિત કાર્ય કરતા અટકે છે. બરાબર છે, કોઈ પ્રજાજન હોય, કોઈ વ્યક્તિ હોય તો કાયદાનું જ્ઞાન હશે તો બરાબર છે ગુનો કરતા અને કાયદાનો ભંગ કરતા કે ગુનાહિત કાવરું કરતા શું કરશે? બીજો પોઈન્ટ, શિક્ષા અને દંડની જોગવાઈથી બચી શકે છે. કે કાયદાનું જ્ઞાન હશે તો એ બરાબર છે શિક્ષા અને દંડની જોગવાઈથી બચી શકે છે. ત્રીજો પોઈન્ટ, શોષણ અને અન્યાય સામે લડવા કેવા કાયદાસરના પગલાં લઈ શકાય તેનું માર્ગદર્શન મળી શકે છે. કે જો એની પાસે કાયદાનું જ્ઞાન હશે તો એની કોઈ શોષણ કર્યું હશે તો તે માટે કેવા કાયદેસરના પગલાં લઈ શકાય તેવું માર્ગદર્શન જો એને કાયદાનું શિક્ષણ મેળવેલું હશે તો મળી શકશે. બંધારણીય હકો અને વ્યક્તિગત હિતોના રક્ષણાર્થે અધિકારો સારી રીતે ભોગવી શકે. બંધારણ હકો વિશે જાણતો હોય, વ્યક્તિગત હિતોનો ખ્યાલ હોય તો પોતાનું રક્ષણાર્થ સરળતાથી મેળવી શકે છે. સમાજ, રાજ્ય અને રાષ્ટ્ર પ્રત્યે તેની વફાદારી વધે. જો કાયદાનું જ્ઞાન હશે તો સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી વધશે. વ્યક્તિના સંરક્ષણ અને ઉત્કૃષ્ટ અર્થ બનાવેલી વિવિધ કાયદાકીય જોગવાઈઓથી તે માહિતગાર બને. તો છઠ્ઠો પોઈન્ટ આપણને કે વ્યક્તિના સંરક્ષણ અને ઉત્કૃષ્ટ અર્થે બનાવેલી વિવિધ કાયદાકીય જોગવાઈને તે માહિતગાર બને છે. તો કાયદાના સામાન્ય જ્ઞાનની જરૂરિયાતો શા માટે? તો આપણને જો પહેલાં તો કાયદાનું જ્ઞાન ખબર હોય, કાયદાનું શિક્ષણ ખબર હોય તો આપણે તે ગુનો અથવા કાયદાહિત કાવતરું કરતા અટકશે. શિક્ષા અને દંડની જોગવાઈથી આપણે બચી શકીએ, શોષણ સામે બચી શકીએ, કાયદેસર પગલાં શોષણ થાય તો કેવા લઈ શકાય તેનું માર્ગદર્શન મેળવી શકીએ. બંધારણના હકો અને વ્યક્તિગત હિતોના રક્ષણાર્થે આપણને અધિકાર મેળવી શકીએ. સમાજ અને રાજ્ય રાષ્ટ્ર વચ્ચે પ્રત્યેની વફાદારી વધે. તો એટલા માટે આપણને કાયદા અને સામાન્ય જ્ઞાનની જરૂરિયાતો જરૂરી છે. તો આટલા માટે આ પ્રશ્ન પૂછાઈ શકે તો તમે આરામથી 6 મુદ્દા લખી શકો. નાગરિકોના અધિકાર. તો આ તો 2 માર્કમાં અવશ્ય પૂછાય. નાગરિકોના અધિકાર તો પહેલો સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરોધી અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, બંધારણીય ઇલાજનો અધિકાર. આ 6 પોઈન્ટ તો તમારે મોડે જ કરી નાખવાના છે. આ 2 માર્કમાં નાગરિકોના અધિકાર યુનો દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા. તો સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરોધી અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, બંધારણીય ઇલાજનો અધિકાર. બરાબર છે. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચલો, તો આપણે 2 વસ્તુઓ જોઈ ગયા. હવે ત્રીજી મુદ્દા પર આગળ વધીએ. બાળકોના અધિકાર. તો સંયુક્ત રાષ્ટ્રે ઈસવીસન 1992 અધિકાર ઘોષણા પત્રમાં બાળકોના કલ્યાણ અને તેમના વિકાસ સાધવા માટે બાળ અધિકાર જાહેર કર્યો છે. તો 1992માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બાળ અધિકાર ઘોષણાપત્ર જાહેર થયું. તેમાં બાળકોના અધિકાર આપ્યા છે. તો પહેલો અધિકાર જોઈએ. આ પ્રશ્ન 3 માર્કમાં પૂછાઈ શકે. જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાના કોઈપણ ભેદભાવ વિના બાળકને જીવન જીવવાનો જન્મજાત અધિકાર છે. તો બાળક પોતાનું જીવન બરાબર છે કોઈ જાતિ, રંગ, લિંગ, ભેદ, ભાષા, ધર્મ, રાષ્ટ્રીયતા કોઈ પણ ભેદભાવ વિના બાળકને જીવવાનો અધિકાર છે. આ તમારો બીજું, માતા પિતા દ્વારા બાળકનું યોગ્ય રીતે પાલન પોષણ થાય. તો બીજો અધિકાર એ બતાવવામાં આવે છે કે માતા પિતા દ્વારા બાળકનું યોગ્ય પાલન પોષણ થાય. ત્રીજો અધિકાર, બાળકને તેના માતા પિતાથી અલગ કરી શકાય નહીં. કે કોઈ બાળક હોય તો તે બાળકને માતા પિતાથી અલગ કરી શકાય નહીં. ચોથો પોઈન્ટ, બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે. તો બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે. તો આપણે 4 પોઈન્ટ જોયા. પહેલો પોઈન્ટ જોયો કે જાતિ, રંગ, લિંગ, ભાષા કે ધર્મ કે રાષ્ટ્રીયના કોઈ પણ ભેદભાવ વિના બાળકને જીવન જીવવાનો જન્મજાત અધિકાર છે.
માતા પિતા દ્વારા બાળકનું યોગ્ય રીતે પાલન પોષણ થવું જોઈએ. ત્રીજો પોઈન્ટ, બાળકને તેના માતા પિતાથી અલગ કરી શકાય નહીં. ચોથો પોઈન્ટ, બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે. પાંચમો પોઈન્ટ, દરેક બાળકને વય કક્ષા અનુરૂપ રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ તંદુરસ્ત, સ્વસ્થ અને આનંદી જીવન જીવવાનો અધિકાર છે. દરેક બાળકને વય કક્ષા અનુસાર, મતલબ કે 14 વર્ષની ઉંમરે, 12 વર્ષની ઉંમરે, 10 વર્ષની ઉંમરે થાય એવી રીતે રમતગમતમાં અથવા મનોરંજન પ્રવૃત્તિમાં ભાગ લઈ તે તંદુરસ્ત, સ્વસ્થ અને આનંદી જીવવાનો અધિકાર છે. છઠ્ઠો પોઈન્ટ, દરેક બાળકને ધર્મ અને તેના સમુદાયમાં રહેવાનો તથા પોતાની સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે. સ્વાભાવિક બાબત છે કે દરેક બાળકનો ધર્મ અલગ અલગ હોય તો તે તેના સમુદાય સાથે રહે અને પોતાની સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે. દરેક બાળકને સામાજિક સુરક્ષા દ્વારા સામાજિક વિકાસ સાધીને તંદુરસ્ત જીવન ધોરણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે. તો દરેક બાળકને સામાજિક સુરક્ષા દ્વારા વિકાસ સાધીને તંદુરસ્ત જીવન ધોરણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે. તો આ પ્રશ્ન ખાસ ધ્યાનમાં રાખજો. બાળકોનો અધિકાર, ત્યાં નાગરિકો, કાયદાનું શિક્ષણ શા માટે જરૂરી છે? તો આટલું તમે સરળતાથી લખી શકો છો. આ 3માંથી એક પ્રશ્ન અવશ્ય પૂછાય એવું છે. તો આટલા મુદ્દા ટીક કરી વારંવાર 2-3 વખત વિડીયો જોશો તો તમને સરળતાથી આ સમજ પડશે અને આવડશે. હવે ભાગ 2 તરફ આગળ જઈએ. ભાગ 2, સામાજિક પરિવર્તન. બાળ મજૂરી માટેના કારણો. તો બાળ મજૂરી શા માટે થાય છે? તો ગરીબી હોય, માતા પિતા નિરક્ષરતા હોય એટલે કે અભણ હોય, કુટુંબનું મોટું કદ હોય, કૌટુંબિક જરૂરિયાતોને પહોંચી વળવા કુટુંબની આવકમાં બાળ મજૂરી કરીને આવક વધારવાનો પ્રયાસ રૂપે. તો બાળ મજૂરી માટેના કારણો, તો પહેલું છે ગરીબી, બીજું છે માતા પિતાની નિરક્ષરતા, ત્રીજું છે કુટુંબનું મોટું કદ, બરાબર છે કે કમાવાવાળા ઓછા હોય ને ખાવાવાળા વધારે હોય, કૌટુંબિક જરૂરિયાતો પહોંચી વળવા કુટુંબિક આવકમાં બાળ મજૂરી કરીને આવક વધારવાનો પ્રયાસ રૂપે, કુટુંબના પુખ્ત સભ્યોની બેકારી, મતલબ કે 18 વર્ષથી ઉપર હોય છતાંય પોતે કમાતા ના હોય, ઘરેથી ભાગીને શહેરમાં વસતા બાળકો આશ્રયના અભાવે પોતાનું જીવન ટકાવવા આજીવિકા મેળવવા. બરાબર, ઘરેથી ભાગીને શહેરમાં વસતા બાળકો આશ્રયના અભાવે પોતાનું જીવન ટકાવવાની આજીવિકા મેળવવા. ભોજન આપવાના બદલામાં દબાણપૂર્વક બાળ મજૂરી ફરજ પાડવામાં આવે છે. તો આ જોવા મળે છે બાળ મજૂરી માટેના કારણો. તો બરાબર છે, ગરીબી છે, માતા પિતા અભણ છે, કુટુંબનું મોટું કદ છે, પોતે બરાબર છે ઘરથી ભાગીને શહેરમાં વસતા બાળકો. ત્યાર પછી આ પ્રશ્ન ખાસ ધ્યાનમાં રાખજો. બાળ શ્રમિકોની માંગ વિપુલ પ્રમાણમાં હોવાનું કારણો. તો બાળક શ્રમિક એ શ્રમનું સસ્તામાં સસ્તું ઉત્પાદન સાધન છે. બાળ શ્રમિક એ કેવું છે? શ્રમનું સસ્તામાં સસ્તું ઉત્પાદન સાધન છે. બાળ શ્રમિકોને ઓછા વેતન કે ઓછી મજૂરી પગાર મૂકવીને કામ કરાવી શકાય છે. બરાબર, કોઈ નાનું બાળક હોય તેને ઓછું વેતન આપી અને પગાર આપીને કામ કરાવી શકાય છે. બાળ શ્રમિકોની સંખ્યા વધુ છે તેથી તેઓ સરળતાથી મળી શકે છે. કે બાળ શ્રમિકોની સંખ્યા વધુ છે તો એ સરળતાથી મળી શકે છે. બાળ શ્રમિકોને ડરાવી, ધમકાવી કે લાલચ આપીને કામ કરાવી શકાય છે. જે બાળકો છે તેમને ડરાવી, ધમકાવી અને લાલચ આપીને કામ કરાવી શકે છે. પહેલું જોયું કે બાળ શ્રમિકોનું વિપુલ પ્રમાણ હોવાનું. તો બાળ શ્રમિક એ શ્રમનું સસ્તામાં સસ્તું ઉત્પાદન સાધન છે. બાળ શ્રમિકોને ઓછા વેતન કે ઓછી મજૂરી પગાર મૂકીને કામ કરાવી શકાય છે. બાળ શ્રમિકોની સંખ્યા વધુ છે તેથી તેઓ સરળતાથી મળી શકે છે. બાળ શ્રમિકોને ડરાવી, ધમકાવી કે લાલચ આપીને કામ કરાવી શકાય છે. બાળ શ્રમિકોને સરળતાથી વિષ સ્વરૂપે શોષણ કરી શકાય છે. બાળકોને ભણવાની ઉંમરે માતા પિતા વધારે કમાવા બાળ મજૂરી મોકલે છે. જે ગરીબ માતા પિતાઓ છે તે કમાવા બાળ મજૂરી મોકલે છે. બાળકોને શ્રમિકોને સરળતાથી વિષ સ્વરૂપે, બરાબર, તેમને
ખબર નથી હોતી કે આ વ્યક્તિ મારું શોષણ કરી રહ્યો છે. તો આ પ્રશ્ન ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે. હવે બાળ મજૂરીને અટકાવવાના ઉપાયો. તો આ પણ પ્રશ્ન ધ્યાનમાં રાખવા જેવો છે. 14 વર્ષથી ઓછી વયના બાળકોને કોઈ કારખાનામાં કે વ્યવસાયમાં નોકરીએ રાખી શકાય નહીં. 14 વર્ષથી જે ઓછી ઉંમરના બાળકો છે તેને કોઈ પણ વ્યવસાય અથવા કારખાનામાં નોકરી રાખી શકાશે નહીં. આના ભંગ બદલ નોકરીદાતા સામે કાનૂની રાહે પગલાં ભરીને સજા કરાવી શકાય છે. કે જો કોઈ 14 વર્ષનું બાળક છે તો તમે એને નોકરીએ તે ધંધાએ રાખશો તો તે કાનૂન ભંગ થશે, અને કાનૂન ભંગ થશે એટલે જે નોકરીદાતા છે તેને સજા થઈ શકે છે. બાળપણમાં કોઈ પણ પ્રકારે શોષણ ન થાય. બાળપણમાં કોઈ પણ પ્રકારનું કરવામાં આવતું નહીં, શોષણ થતું છે નહીં. કિશોર અવસ્થામાં તેને નૈતિક સુરક્ષા અને ભૌતિક સુવિધાથી વંચિત કરી શકાશે નહીં. બરાબર છે કે કિશોર અવસ્થા છે તો તેને નૈતિક સુરક્ષામાં એટલે કે નૈતિક સુરક્ષામાં બરાબર છે અને ભૌતિક સુવિધાથી વંચિત કરી શકાશે નહીં. 14 વર્ષથી ઉંમર સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો પ્રબંધ સરકારે કરવાનો રહેશે. જે 14 વર્ષથી ઉંમર સુધીના તમામ બાળકોની બરાબર છે શિક્ષણ અને ફરજિયાત શિક્ષણ મફત કરવાનો અધિકાર છે. કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે 6 થી 14 વર્ષની વય જૂથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર સંબંધી કાયદો 2009માં અમલમાં મૂક્યો છે. તો આ 3 પ્રશ્ન વાંચી લેજો, સરસ છે. બાળ મજૂરી અટકાવવાના ઉપાયો, કેટલા ઉપાયો આપણે જોઈ શકીએ છીએ. 14 વર્ષથી નીચેના બાળકને બરાબર છે વ્યવસાય રાખી ન શકાય. બાળકનું કોઈ પણ પ્રકારે શોષણ ન થઈ શકાય. કિશોરાવસ્થામાં નૈતિક ફરજો અને ભૌતિક સુવિધાથી વંચિત ન કરી શકાય. 14 વર્ષથી ઉંમરના તમામ બાળકોને ફરજિયાત શિક્ષણ પ્રબંધ કરવાનો સરકારનો આદેશ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે શિક્ષણ નિઃશુલ્ક એટલે મફત અને ફરજિયાત 6 થી 14 વર્ષના બાળકોએ 2009માં અમલમાં મૂકી. તો આટલી વસ્તુ આપણે પ્રકરણ 21 સામાજિક પરિવર્તન ભાગ 2માં જોઈએ. હવે ભાગ 3 અને 4 મહત્વના રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ મૈડા હેમરાજ 007. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ મૈડા હેમરાજ 007.